હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર MM સોલંકી, કન્સર્ન્ટ પલ્મોનોલોજીસ્ટ એન્ડ ફિઝિશિયન. હાલમાં દશાશ્રમી હોસ્પિટલ ખાતે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું. તો આજે 21 જૂન 2026ના રોજ ઇન્ટરનેશનલ યોગા ડેના નિમિત્તે આપણે અમુક આસનો વિશે ચર્ચા કરીશું. જે અમુક આસનો જે હું પોતે ઘણા વર્ષો પ્રેક્ટિસમાં લઈ રહ્યો છું, એ આસનો ચર્ચા કરીશું અને એના ફાયદા અને કઈ રીતે કરવા જોઈએ એની સંક્ષિપ્તમાં આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ વજ્રાસન. તો વજ્રાસન કઈ રીતે કરવું જોઈએ? સામાન્ય રીતે કોઈ પણ સાદી મેટ અથવા સાદરી ઉપર પગના રીતે નીલ કરવાનું અને તમારા થાઈને કાફ પર તેમજ નિતંબને તમારા હીલ પર મૂકી દેવાનું. કરોડરજ્જુને ટટાર કરવાની, ખભા સીધા ઢીલા મૂકી દેવાના તેમજ છાતીને બહાર તરફ કાઢવાની. બંને હાથને થાઈ પર મૂકીને ઊંડા શ્વાસ લેવાના અને આ પ્રક્રિયા 10-15 મિનિટ સુધી કન્ટિન્યુ કરવાની. આ છે સામાન્ય રીતે વજ્રાસન. તો વજ્રાસનના ફાયદા. વજ્રાસન સામાન્ય રીતે એકમાત્ર એવું આસન છે જે આપણે જમ્યા બાદ કરી શકીએ છીએ. સૌ પ્રથમ એનો મેઇન ફાયદો છે પાચન માટે. તમામ પગનો જે લોહીનો પ્રવાહ છે એ આંતરડામાં લઈને જાય છે, જેથી પાચનમાં અત્યંત અસરકારક છે. તદુપરાંત ઊંડા શ્વાસ લેવાથી કોર્ટિસોલનું પ્રમાણ ઘટે છે, સ્ટ્રેસને ઘટાડે છે. ઊંડા શ્વાસ લેવાથી ઓક્સિજનનું લેવલ શરીરમાં વધે છે. તેમજ આ આસનના હિસાબે જે જમ્યા પછી ઇન્સ્યુલિનના સ્પાઇક્સ આવતા હોય છે, સુગરના સ્પાઇક્સ આવતા હોય છે, તેમાં અત્યંત મદદરૂપ છે. તેના પછી આપણે ચર્ચા કરીશું બીજા પ્રાણાયામ વિશે. તો પ્રાણાયામ કઈ રીતે કરવું જોઈએ? પ્રાણાયામમાં સિમ્પલ કોઈ પણ સાદી પલોઠી વાળીને અથવા પદ્માસનની પોઝિશનમાં બેસવાનું, કરોડરજ્જુને ટટાર સીધી કરીને બેસવાનું, છાતી બહારની તરફ તેમજ ખભા ઢીલા મૂકી દેવાના, બંને હાથને જ્ઞાનની મુદ્રામાં રાખીને બંને ગોઠણો પર મૂકવાના, ઊંડા શ્વાસ લેવાના. આ સામાન્ય પોઝિશન છે. ત્યારબાદ તેમાં આપણે અનુલોમ વિલોમ કરી શકીએ છીએ. અનુલોમ વિલોમ કઈ રીતે કરવું જોઈએ? તો કે અંગૂઠા વખતેથી ડાબી તમારા નસકોરો દબાઈ દેવાનું, જમણા નસકોરાથી 5 થી 6 સેકન્ડ માટે ઊંડો શ્વાસ લેવાનો, પછી એ નસકોરો પણ બંધ કરીને 5-10 સેકન્ડ શ્વાસ રોકી રાખવાનો. ત્યારબાદ ડાબો નસકોરો ખોલીને એ નસકોરાથી શ્વાસ છોડવાનો. આ પ્રક્રિયા 10-15 મિનિટ રિપીટ કરવાની. આ છે પ્રાણાયામ. તો આના શું ફાયદા છે? પ્રાણાયામથી આપણને સૌપ્રથમ તો માનસિક શાંતિ મળે, કોર્ટિસોલનું લેવલ ઘટે, ડિપ્રેશન ઘટે, અનિદ્રામાં ઘટાડો થાય છે. આ બધા બીમારી અનિદ્રાના દર્દીઓ, ડિપ્રેશનના દર્દીઓ આ પ્રાણાયામ કરી શકે છે. ત્યારબાદ ઊંડા શ્વાસ લેવાથી ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે, ઓક્સિજનનું લેવલ વધે છે. ત્યારબાદ ઊંડા શ્વાસના હિસાબે માનસિક શાંતિ મળે છે. તદુપરાંત કરોડરજ્જુ સીધી થવાથી કરોડરજ્જુના મસલ ટોન થાય છે, કરોડરજ્જુનો કર્વ શેપમાં આવે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું ભુજંગાસન વિશે. ભુજંગાસન કઈ રીતે કરવું જોઈએ? સૌ પ્રથમ કોઈ પણ સાદી મેટ પર સાદરી પર પેટના બળે સૂઈ જવાનું, હાથને કોણીએથી વાળીને બંને શરીરની નજીક રાખવાના અને હાથ જમીન તરફ રાખવાના. ત્યારબાદ ઊંડો શ્વાસ લઈને છાતીને ઉપરની તરફ લઈ જવાની, માથું પાછળની તરફ કરવાનું, છાતી ખોલવાની અને ખભાને ઢીલા મૂકી દેવાની. ઊંડો શ્વાસ લઈને આ પોઝિશન 15-20 સેકન્ડ રોકી રાખવાની. ત્યારબાદ શ્વાસ છોડીને ધીરે ધીરે નીચેની તરફ આવવાનું. આ પ્રક્રિયા 15-20 મિનિટ રિપીટ કરવાની. આ છે ભુજંગાસન. તો ભુજંગાસનના ફાયદાઓ શું છે? તો સૌપ્રથમ ભુજંગાસનનો મેઇન ફાયદો એ છે કે કરોડરજ્જુ માટે અત્યંત ફાયદાકારક છે. કરોડરજ્જુનો શેપ મેન્ટેન રાખે છે તેમજ તેના તમામ મસલને ટોન્ડ કરે છે. ત્યારબાદ પેટનો તમામ તાણ હોય તેને ઓછો કરે છે, પાચનમાં અત્યંત મદદરૂપ છે. ત્યારબાદ સ્વાદુપિંડને તેમજ લીવરને કિડનીને લોહી પહોંચાડે છે, એ તમામ અંગો ફાયદાકારક છે. ઊંડા શ્વાસ લેવાથી ફેફસાની કાર્યક્ષમતામાં વધારો કરે છે. તદુપરાંત માનસિક શાંતિ માટે મદદરૂપ છે. થેન્ક યુ.